ફ્રેન્ડ્સ નમસ્તે। આજે આપણે બનાવીશું શિયાળામાં ખવાતું એકદમ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વસાણું આદુ પાક, જે એકદમ બજાર જેવો ઘરે બનાવવો ખૂબ જ સહેલું છે। આદુ પાક એ શિયાળામાં વધુ પડતી ઠંડીથી શરીરને રક્ષણ આપે છે, તેમજ ઠંડી ઋતુમાં થતા શરદી ઉધરસમાં પણ રાહત આપે છે। તો ચાલો મિત્રો, એકદમ પૌષ્ટિક અને ઠંડી સામે રક્ષણ આપે તેવો બજાર જેવો આદુ પાક ઘરે બનાવવાની રીત જોઈએ। જો તમને મારી આ આદુ પાક બનાવવાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ બીજા નવા રેસીપી વિડીયો જોવા માટે મારી ચેનલ હિના કિરણ હોમ ફૂડને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી દબાવજો। તો બજારમાં મળે તેવા જ સ્વાદવાળો આદુ પાક ઘરે બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ એકદમ દળદાર અને મોટી ગાંઠવાળું આદુ લીધું છે। દળદાર અને મોટી ગાંઠવાળા આદુમાં તીખાશ સારા એવા પ્રમાણમાં હોય છે, તેમજ રેસા ઓછા હોવાથી આદુ પાક એકદમ ટેસ્ટી બને છે। તો અહીં આપણે પહેલાં આદુની છાલ ઉતારી આ રીતે સાફ કરી લઈશું। આદુની છાલ ઉતારતા પહેલાં મેં તેને 2 વાર સારી રીતે નળ નીચે પાણીથી ધોઈ લીધું છે, જેથી આદુ ઉપર ચોટેલી ધૂળ માટી હોય તો તે નીકળી જાય। આદુની છાલ ઉતરી જાય ત્યારબાદ આદુના આ રીતે બારીક ટુકડા કરી લઈશું। આ આદુની આપણે મિક્સર જારમાં પેસ્ટ તૈયાર કરવાની છે, જેથી આદુના બારીક ટુકડા કરવાથી પેસ્ટ ખૂબ જ ઝડપથી અને એકદમ સ્મૂથ તૈયાર થશે। આદુના બારીક ટુકડા થઈ જાય એટલે તેને મિક્સર જારમાં નાખી પાણી ઉમેર્યા વગરની પેસ્ટ તૈયાર કરી લઈશું। જો કદાચ આદુ 2-3 દિવસ જૂનું હોય તો તમે તેમાં 2 ટેબલસ્પૂન પાણી ઉમેરીને પણ પેસ્ટ તૈયાર કરી શકો છો। તો અહીં આદુ પાક બનાવવા માટે મેં આદુની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી છે। આ પેસ્ટને આપણે બાઉલમાં કાઢીને સાઈડ પર રાખી દઈએ અને ગેસ પર ધીમી આંચ પર એક પેન મૂકી તેમાં 50 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજુ અને 50 ગ્રામ અખરોટને શેકી લઈશું। ડ્રાયફ્રૂટને શેકવાથી આદુ પાક લાંબો સમય સુધી ખરાબ નહીં થાય। શેકતી વખતે ગેસની ફ્લેમને ધીમી રાખીને શેકવા, જેથી ડ્રાયફ્રૂટ બળી ન જાય। 2 મિનિટ ધીમા તાપે શેક્યા બાદ ડ્રાયફ્રૂટને ડીશમાં કાઢીને ઠંડા કરી લઈ મિક્સર જારમાં તેનો પાવડર કરીને સાઈડ પર રાખી દેવો। ત્યાર પછી પેનમાં એક મોટો ચમચો ભરીને ઘી ગરમ કરવું। ઘી બરાબર ગરમ થાય એટલે તેમાં 50 ગ્રામ ગુંદર નાખીને ઘીમાં ફૂલાવી લેવો। ગુંદર ફૂલાવતી વખતે ગેસની ફ્લેમને ધીમી રાખવી અને ગુંદરને સતત હલાવવો એટલે ગુંદર ફૂલી જશે। આ રીતે એકદમ સરસ ગુંદર ફૂલી જાય એટલે તેને ડીશમાં કાઢી થોડીવાર માટે ઠંડો કરી લેવો અને ત્યારબાદ ગુંદરનો આ રીતે ભૂકો કરી લેવો। જો તમારે ગુંદરને મિક્સરમાં બારીક કરવું હોય તો તમે તે પણ કરી શકો છો। ગુંદર ફૂલાવી લીધા બાદ હજુ પણ પેનમાં થોડું ઘી બચ્યું છે, એટલે તેમાં જ હજુ વધુ 1 ચમચો ઘી ઉમેરીને થોડું ગરમ થવા દેવું। ઘી થોડું ગરમ થાય એટલે તૈયાર કરેલી આદુની પેસ્ટને પેનમાં નાખીને સાતળવાની છે। લગભગ 5 મિનિટ સાતળ્યા પછી પેસ્ટનો કલર બદલાવા લાગશે અને આદુ શેકાવાની સુગંધ આવવા લાગશે, તેમજ પેસ્ટમાંથી ઘી પણ છૂટું પડવા લાગશે, એટલે ઘીમાં સાતળાયેલી પેસ્ટને એક બાઉલમાં કાઢી લેવી। ત્યારબાદ પેનમાં એક મોટો ચમચો ઘી નાખી ગરમ ઘીમાં અડધો કપ ભાખરીનો કરકરો લોટ શેકવાનો છે। આદુ પાકમાં ઘઉંનો કરકરો લોટ ઉમેરવાથી આદુ પાક એકદમ ટેસ્ટી બનશે, તેમજ આ આદુ પાક નાના બાળકો પણ આરામથી ખાઈ શકશે। લોટને શેકાતા લગભગ 5 મિનિટનો સમય લાગશે અને લોટ શેકાવાની સુગંધ આવવા લાગશે, તેમજ લોટનો કલર પણ થોડો સોનેરી રંગનો થઈ જશે, એટલે પેનને ગેસ પરથી નીચે ઉતારી લઈશું। હવે આદુ પાક માટેનો ગોળનો પાયો તૈયાર કરીશું। તેના માટે કડાઈમાં એક મોટો ચમચો ઘી ઉમેરીશું। આ આદુ પાક બનાવવા માટે ટોટલ 200 ગ્રામ ઘી વપરાશે। હવે આ ઘીમાં 250 ગ્રામ ગોળ ઉમેરવાનો છે, એટલે કે જેટલા વજનમાં આદુ હોય તેટલા જ વજનમાં ગોળ ઉમેરવાનો છે। કડાઈમાં ગોળ ઉમેરી ફક્ત ગોળ મેલ્ટ થાય તેટલો જ ગરમ કરવાનો છે। થોડીવાર પછી આ રીતે બધો જ ગોળ ગરમ થઈને ઘીમાં પીગળી જશે અને ગોળમાં થોડા બબલ્સ બનવા લાગશે, એટલે તેમાં ઘીમાં સાતળીને રાખેલી આદુની પેસ્ટ ઉમેરી દઈશું। સાથે જ તેમાં શેકેલો ભાખરીનો લોટ પણ ઉમેરીશું। હવે આ આદુ પાકને એકદમ ટેસ્ટી બનાવવા માટે તેમાં 100 ગ્રામ કોપરાનું છીણ તેમજ ડ્રાયફ્રૂટનો તૈયાર કરેલો પાવડર પણ ઉમેરીશું। સાથે જ 1 ટેબલસ્પૂન ગંઠોડા પાવડર, 1 ટેબલસ્પૂન ખસખસ અને 2 ટેબલસ્પૂન મગજતરીના બી ઉમેરી બધી જ વસ્તુને થોડીવાર માટે મિક્સ કરીશું। મિક્સ કરતી વખતે ગેસની આંચ ધીમી રાખવાની છે। હજુ આ આદુ પાકના મિશ્રણમાં આપણે તળેલો ગુંદર ઉમેરવાનો બાકી છે, તો તે પણ ઉમેરી દઈ બધી જ વસ્તુને 2 મિનિટ માટે હલાવી મિક્સ કરી લઈશું। આ આદુ પાક બનાવવામાં આપણે લોટ પણ ઉમેર્યો છે, જેથી આદુ પાકનો સ્વાદ એકદમ ટેસ્ટી બનશે। સાથે જ તેમાં ગંઠોડા પાવડર પણ ઉમેર્યો છે, જે પણ ગરમ તાસીરનો હોવાથી ઠંડી સામે આપણને સારું એવું રક્ષણ મળશે, તેમજ શિયાળામાં થતા શરદી ઉધરસમાં પણ રાહત રહેશે। તો અહીં આદુ પાક સારી રીતે મિક્સ થઈને ઘી પણ છૂટું પડવા લાગ્યું છે, એટલે તૈયાર થયેલા આદુ પાકને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં કાઢી લઈશું।
તો અહીં મેં ચોકીમાં બધા જ આદુ પાકના મિશ્રણને કાઢી લીધું છે અને ચમચાથી બરાબર આ રીતે સેટ પણ કરી લીધું છે. ત્યારબાદ આદુ પાકને બદામ પિસ્તાની કતરણ, ખસખસ અને મગજતરીના બીથી ગાર્નિશ કરી લઈશું. આ આદુ પાકને સેટ થતાં લગભગ 2 કલાક થાય છે. તો અહીં આપણો આદુ પાક સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે ચપ્પુથી તેના મનપસંદ આકારમાં ટુકડા કરી લઈએ. અત્યારે મેં આદુ પાકને ચોરસ ટુકડામાં કટ કર્યો છે. તમે લંબચોરસ પણ કાપી શકો છો. તો અહીં આપણો એકદમ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક આદુ પાક તૈયાર થઈ ગયો છે. તેને તમે એકવાર બનાવીને એરટાઇટ કન્ટેનરમાં ભરીને 15 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. તો આદુ પાક બનાવવાની રેસીપી જો તમને ગમે તો વિડીયોને લાઇક કરીને શેર કરજો અને મારી ચેનલ હિના કિરણ હોમ ફૂડને પણ સબસ્ક્રાઈબ કરજો.